ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્ય માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂર ઝડપે જેવી સ્થિતિ સર્જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। એટલું જ નહીં, 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ પણ આવી શકે છે। બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ અને અરબી સમુદ્રમાં મળતા ભેજના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આજથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલા ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે। તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા